જય જિનેન્દ્ર. કોમળ છે પણ કમજોર નથી. તું શક્તિનું નામ જ નારી છે. જગતને જીવન દેવાવાળી મોત પણ તારાથી હારી છે. હું કવિતા મહેતા 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપ સર્વે મહિલાઓને દિલથી શુભકામના. નારી, સ્ત્રી, લેડી, ઈશ્વરે આ સૃષ્ટિમાં સૌથી ઉત્તમ સર્જન કર્યું છે તે છે નારી. નારીથી નર નીપજે સુર ચતુર સુજાણ. નારી વંદનીય પૂજનીય તો છે જ, પણ માં, દીકરી, બહેન, વહુ જેવા નિર્દોષ પાત્રમાં તે બરાબર ફિટ થઈ જાય છે. એવી આ નારી શક્તિને બિરદાવવી જોઈએ. હા, નારી વિશે કહેવા બેસીએ તો ઘણું બધું કહી શકાય, વર્ણવી પણ શકાય. સુંદરતા, સૌમ્યતા, સહિષ્ણુતા અને સહનશીલતાના 4 પાયા ઉપર નારીનું જીવન ટકે છે. નૈસર્ગિક રીતે સજીવ સૃષ્ટિમાં નારીનું જે કર્તવ્ય જણાવવામાં આવ્યું છે એ આજે કળિયુગમાં ઢોળાઈ રહ્યું છે. આજે નારી ભણી ગણીને ડિગ્રીધારી બની છે. દરેક ક્ષેત્રમાં નારી પોતાની તાકાતનો પરચો બતાવી રહી છે. નારીએ તમામ ક્ષેત્રે હરણફાળ ભરી છે. પણ સાચી ગુણપરક તો નારી પોતાની સંસારની ફરજો પૂરી કરે એમાં જ છે. કુદરતે નારીને સંસારની ફરજોમાં ખૂબ જ જવાબદારી આપી છે. દેહમાંથી દેહ ઉત્પન્ન કરી નવા જીવનું સર્જન કરવાનું. આ મહામૂલું કામ એટલે માતૃત્વ ધારણ કરવું. શરીરની તમામ નસો ફાટી જાય એવી પીડા સહન કરી. આ પીડા જેણે સહન કરી હશે એને ખ્યાલ આવી જ ગયો હશે. જે સ્ત્રી બાળકને જન્મ આપે છે એ સ્ત્રી સંપૂર્ણ કહેવાય છે. અહીં એનું સ્ત્રીત્વ ઝળકે છે. નારી શબ્દમાં નારીના મુખ્ય 2 ગુણો સમજાય આવે છે. ના એટલે નારાજ થવું, રી એટલે રિસાઈ જવું. વાતમાં રમવું જ પણ છે, છતાં 100% સાચી વાત છે. આપણે દાદી, મમ્મી, બહેન, ભાભી, દીકરી, વહુ વગેરેમાં સતત ઘેરાયેલા જ હોઈએ છીએ. સંયુક્ત જીવન જીવતા હોઈએ છીએ. માટે આપણે ત્યાં તો રોજ મહિલા દિવસ છે. અને અંતમાં સ્ત્રી એટલે રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળપૂર્વક નિભાવતું ઈશ્વરનું અદ્ભુત સર્જન. થેન્ક યુ.